ભાવનગરમાં એક યુવાન પર કરાયો જીવલેણ હુમલો। ઉજ્જીવન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાન પર કરાયો જીવલેણ હુમલો। પંકજભાઈ જોશી નામના યુવાન પર કરાયો હુમલો। ઇજાગ્રસ્ત યુવાનને સારવારતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડેલ। યુવાનને વધુ સારવારતે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે। મહિલા મંડળની ચાલતી લોનમાં કલેક્શન માટે જતા યુવાન પર કરાયો હુમલો। બનાવની જાણ થતાં ઉજ્જીવન ફાઇનાન્સ કંપનીના સ્ટાફના લોકો પહોંચ્યા હોસ્પિટલ ખાતે। હાલ અંગે પોલીસ ફરિયાદ કરવાની કંપનીના લોકોએ જણાવ્યું હતું। સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી પ્રમાણે ગિરીશભાઈ ચુડાસમા નામના યુવાન દ્વારા કરાયો હતો હુમલો। અશ્વિન સોલંકી, જીકે ન્યૂઝ, ભાવનગર।